બાર સાયન્સના વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં હવે આપણે સ્વાધ્યાય 11.1ના બીજા દાખલાથી શુભ શરૂઆત કરીએ છીએ. પાન નંબર 396 ઉપર તમે જુઓ શું કહે છે. જુઓ, યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઈનો શોધો. શું કહે છે? યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવતી રેખાની દિક કોસાઈનો શોધો. આમ તો આ પ્રકારનો દાખલો સદિશ માટે આપણે ગણી ગયા છીએ, અહીંયા રેખા માટે ગણવાનો છે. તો યામાક્ષો સાથે સમાન ખૂણા બનાવે છે, એનો મતલબ આલ્ફા બરાબર બીટા બરાબર ગેમા. Therefore, cos alpha बराबर cos बीटा बराबर cos gamma લખી શકાય. ઓકે, હવે આ ત્રણેય કિંમતો સમાન છે, એના બરાબર કંઈક ધારી લઉં છું. ચાલો, કે ધારી બરાબર કે ધારી. પેલું એક પરિણામ હતું cos સ્ક્વેર આલ્ફા प्लस cos स्क्वायर बीटा प्लस cos स्क्वायर गैमा बराबर 1 पर શું બનશે? k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર બરાબર 1. therefore 3k સ્ક્વેર બરાબર 1. therefore k સ્ક્વેર બરાબર 1/3. એટલે k ની કિંમત કાં તો પ્લસ કાં તો માઈનસ 1/3. એટલે cos આલ્ફા પ્લસ ઓર માઈનસ 1/3, cos બીટા ની કિંમત એટલી અને cos gamma ની. તો આવી ગઈ દિક કોસાઈનો પ્લસ ઓર માઈનસ 1/3 પ્લસ ઓર માઈનસ 1/3 પ્લસ ઓર માઈનસ 1/3. ઓકે, ચલો મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 3. જો રેખાના દિક ગુણોત્તર -18, 12 અને -4 હોય તો તેની દિક કોસાઈનો શોધો. આ પણ તમને આવડેલું છે. જુઓ, રેખાના દિક ગુણોત્તર કીધા છે -18, 12 અને -4. દિક ગુણોત્તર એટલે એકમ સદિશ શોધવાનો થયો. બરાબર? તો શું કરીશું? દરેકને ભાગવા પડશે. કઈ કિંમત વડે? √-18 સ્ક્વેર પ્લસ 12 સ્ક્વેર પ્લસ -4 આટલા વડે દરેકને ભાગવા પડશે. ચલો, માઇનસનો વર્ગ કરો તો પ્લસ જ થઈ જવાનો. એટલે આવું કરીએ, 18 નો સ્ક્વેર 18 ગુણ્યા 18 324 પ્લસ 144 પ્લસ 100 પ્લસ 144 પ્લસ 100 484. બરાબર? હવે આપણે એનું વર્ગમૂળ શોધવું પડશે. ચલો, તો √484 મોબાઈલના કેલ્ક્યુલેટરમાં તકલીફ પડે છે. હા, ઇઝ ઇક્વલ્સ ટુ 22. તો દિક ગુણોત્તરને આટલા વડે ભાગી દો એટલે દિક કોસાઈન બની જશે. therefore દિક કોસાઈનો -18/22 અને
જશે, અડધા અડધા કરી દઈએ ને. -9 ભાગ્યા 11, 6 ભાગ્યા 11 અને -2 ભાગ્યા 9. બોલો, ખ્યાલ આવી ગયો? હવે જુઓ, તમે પેલી સદિશની ભાષામાં વિચારો તો બી વાંધો નથી. આ છે રેખાની સમાંતર હોય એવો સદિશ છે, એના પરથી સદિશ બને. અને આની મદદથી રેખાને સમાંતર હોય એવો એકમ સદિશ બને. એટલે તમે સદિશની ભાષામાં સદિશ બનાવો, પછી એકમ સદિશ બનાવો, પછી દિક કોસાઈન ઉપર જાઓ તો પણ વાંધો નથી, જે આપણે ઉદાહરણમાં કીધેલું છે. ચોથો દાખલો, 3 બિંદુઓ સમરેખ છે તેમ સાબિત કરો. બિંદુઓ શું કહે છે? A 2 3 4, બીજું B -1 -2 1, અને ત્રીજું છે મિત્રો C 5 8 7. હવે કે છે આ 3 બિંદુઓ સમરેખ છે એમ બતાવો. ઉદાહરણ નંબર 5 આ પ્રકારનું હતું. જો સમરેખ બતાવવા માટે કશું જ ના કીધું હોય તો અંતરસૂત્ર તમને વધારે સારું પડશે, પણ એવું કે દિક ગુણોત્તરની મદદથી તમે સાબિત કરો તો ચલો એ રીતે હું કરું કે રેખા AB ના દિક ગુણોત્તર, રેખા AB ના દિક ગુણોત્તર. તો B માંથી એના યામ બાદ કરો, -3 -5 -, અને રેખા BC ના દિક ગુણોત્તર, C માંથી B બાદ કરો, 6, 10, 6. તો જો આ પ્રમાણમાં છે, પ્રમાણમાં બે રીતે જોવાય. આને બધાને -2 થી ગુણોત્તર આવી જાય છે એ રીતે પ્રમાણમાં છે એમ કહેવાય, અને આમાં ભાગાકાર કરો તો સરખો આવી જાય એ રીતે પણ પ્રમાણમાં છે. એટલે આપણે લખવાનું therefore AB અને BC ના દિક ગુણોત્તરો સમપ્રમાણમાં છે. therefore AB અને C સમરેખ છે. બોલો, ખ્યાલ આવી ગયો? A, B અને C સમરેખ છે. તમે સારા અક્ષરે લખતા રહેજો પાછા. ચલો હવે 5મો, 3 બિંદુઓ છે. આ 3 બિંદુઓથી બનતા ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. ધારો કે A 3 5 -4, B -1 1 2, અને C -5 -5 -2. આ ત્રિકોણની બાજુઓની દિક કોસાઇન શોધો. તો અહીંયા આવું તમે વિચારી લો કે આ ત્રિકોણ ABC છે. એટલે એક વખત AB રેખાના દિક ગુણોત્તર શોધો, BC રેખાના અને AC રેખાના. હમણાં તમે એક દાખલામાં 2 બિંદુ હતા જ આના આગળના દાખલા, અને દિક ગુણોત્તર શોધતા હતા. બહુ સિમ્પલ વાત છે. ચલો AB રેખાના દિક ગુણોત્તર પહેલા શોધીએ. તો B માંથી એના યામ બાદ કરો, -4 -4 અને 6 થશે. therefore under root of, ચલો હવે -4 નો વર્ગ વત્તા -4 નો વર્ગ વત્તા 6 નો વર્ગ, આ કિંમત શોધી કાઢો. એટલે under root of
16 વત્તા 16 વત્તા 36 16 ને 16 32 2 64 ને 4 68 અંડર રૂટ ઓફ 68 એટલે લગભગ જુઓ ને 17 ચોક 68 એટલે 2 રૂટ 17 થઈ જાય. આ કિંમત આ બધાને નીચે મૂકી દો એટલે એક બાજુની દિક કોસાઇન આવી ગઈ. ધેરફોર AB ની દિક કોસાઇન AB ની દિક કોસાઇનો આને આની નીચે મૂકશો એટલે 2 ઉડી જશે. -2/17 બરાબર છે. -2/17 અને 3 થઈ જશે 3/17 બરાબર. આ એક AB રેખાનું કામ પૂરું થયું. જો કે આ દિક કોસાઇનોનો બીજો સેટ પણ બનાવવો હોય તો બને. બધાના ચિહ્નો બદલી નાખો તો એ પણ AB રેખાની દિક કોસાઇનો થઈ જાય. ચાલો એ પ્રમાણે તમે BC અને AC ની દિક કોસાઇનો જાતે ગણી નાખો. તો આ રીતે આપણું આ એક સ્વાધ્યાય પૂરું થાય છે. હવે આપણે નવા ટોપિક પર જઈએ છીએ. તમે વિડીયો પોઝ કરીને સ્વાધ્યાય ગણી નાખો, પછી આગળનો ટોપિક જુઓ. બહુ મજાનો ટોપિક છે હવે જે આગળ આવે છે. તો હવે નવા ટોપિક અવકાશમાં રેખાના સમીકરણ તરફ આપણે આગળ વધીએ છીએ. અવકાશ એટલે સ્પેસ. સ્પેસમાં રેખાનું સમીકરણ આપણે મોટે ભાગે 2 રીતે મેળવીશું. પહેલી રીતમાં એવું કરીશું કે એક બિંદુ આપેલું હોય, બિંદુના યામ આપ્યા હોય કે એનો સ્થાન સદિશ આપેલો હોય અને એક સદિશ આપેલો હોય. માનો કે હું તમને અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું. આ મારી આંગળીની ટોચ છે, એક બિંદુ છે અને આ જે ચોક છે એક સદિશ છે. હવે તમને એવું કહેવામાં આવે કે આ બિંદુમાંથી પસાર થતી અને આને સમાંતર હોય એવી રેખા અત્યારે અહીંયા દર્શાવો. તો આ ચોક એ રેખા છે. તો આમ જો કરીએ જુઓ તો આ જે મેં કીધું એ પ્રમાણેની રેખા છે. એક બિંદુમાંથી પસાર થાય છે અને પેલા સદિશને સમાંતર છે. એ નિશ્ચિત રેખા છે. જો માત્ર એક જ બિંદુ જ હોય અને સદિશ ના હોય તો રેખા નિશ્ચિત આ જ છે એવું ના કહેવાય. એકલા બિંદુમાંથી કેટલીય રેખાઓ પસાર થાય, આમ કેટલીય રેખાઓ પસાર થાય. તો નિશ્ચિત રેખા તમારે કરવી હોય તો એક બિંદુ અને એક સદિશ જોઈએ. પછી બીજા ટોપિકમાં, પહેલામાં આપણે લઈશું, બીજા ટોપિકમાં 2 બિંદુઓ લઈશું. 2 બિંદુઓ આપેલા હોય તો પણ એક રેખા નિશ્ચિત કરી શકાય. બરાબર. એ બીજા નંબરનું સમીકરણ છે. મોટે ભાગે આ 2 સમીકરણનો જ ઉપયોગ થવાનો છે. તો પહેલું આપણે મેળવ્યું છે, એક બિંદુ આપેલું હોય એને હું કહું છું આપેલ નિશ્ચિત બિંદુ, આપેલ નિશ્ચિત બિંદુ A બાર માંથી પસાર થતી અને એક સદિશ લઈએ છીએ જેનું નામ આપું છું B બાર. એ શૂન્યતર સદિશ છે. અહીંયા કદાચ લખવું હોય તો લખવું પણ ખરા. એ શૂન્યતર સદિશ છે. શૂન્યતર સદિશ B બાર ને સમાંતર હોય તેવી રેખાનું સદિશ સમીકરણ. જો આમાં 2 સમીકરણ આવશે. પાછા પહેલામાં 2 આવશે, બીજામાં 2 આવશે. તેનું સદિશ સમીકરણ છે મિત્રો, ધ્યાન રાખજો, યાદ રાખવાનું છે. R બાર બરાબર A બાર પ્લસ લેમ્બડા B બાર. લેમ્બડા ઇઝ બિલોંગ્સ ટુ, જો આમાં તમારે લેમ્બડા શું લેવાનું, તો લેમ્બડા એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે. A બાર શું છે, તો નિશ્ચિત બિંદુનો સ્થાન સદિશ છે. B બાર શું છે, તો પેલો સદિશ છે કે જેને રેખા સમાંતર છે. એટલે કોઈ વાર એવું બોલીશું રેખાની દિશા માટેનો સદિશ.
તો આ જે બન્યું એ રેખાનું સદિશ સમીકરણ. હવે તમને એમ થાય સર એમાં r બાર શું છે, તો એ પણ તમને હું વિગતે સમજાવું. સમજી લો કે આપણું આ ત્રિપરિમાણ છે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આ છે આપણું નિશ્ચિત બિંદુ a બાર. માનો કે અહીંયા છે, આ a બાર છે, એનો સ્થાન સદિશ a બાર, એનો મતલબ થાય આ જે OA સદિશ બન્યો આ a બાર છે. એ ના દોરો તો ચાલે. b બાર એ બીજો એક સદિશ છે કે જેને આપણે રેખા સમાંતર છે. માનો કે આ b બાર છે, બરાબર. હવે આ બિંદુમાંથી પસાર થાય અને આને સમાંતર હોય એવી રેખા, તો આ જે રેખા બની એનું તમે સદિશ સમીકરણ લખ્યું છે. આને મૂળ રેખા L. એમાં r બાર શું છે, તો r બાર એ રેખા પરનું કોઈ ચલ બિંદુ છે કે જે તમે બદલી શકો. p r બાર, p ચલ બિંદુ છે, એનો સ્થાન સદિશ r બાર છે. એટલે આ જે સદિશ છે r બાર છે, આ સદિશ છે a બાર છે. એટલે આપણે a બાર લખવો તો લખીએ, પણ જગ્યા ઓછી છે નહીં લખીએ. તો આ ચલ બિંદુનો મતલબ p અહીંયા લેવાય, ગમે તે જગ્યાએ લઈ શકાય. p અહીંયા પણ એક સમય લેવાય, આ બાજુ પણ લેવાય. જેમ આપણા વાસ્તવિક સંખ્યાઓના ગણમાં અથવા તો સમતલમાં r2 માં આપણે રેખાનું સમીકરણ લઈએ, વર્તુળનું સમીકરણ લઈએ, એમાં વધ્યું x + 2y = 1. તો xy શું છે, એ રેખા પરનું ચલ બિંદુ, એ રેખા પર એવા બિંદુના યામ છે. તો અહીંયા એવી રીતે r બાર છે. તો p r બાર એ રેખા પરનું ચલ બિંદુ છે, બરાબર. હવે આમાં લેમ્બડાની જુદી જુદી કિંમતો તમે મૂકતા જાઓ. 0 મૂકો, 1 મૂકો, 2 મૂકો, 3 - 1 અપૂર્ણાંક ગમે તે મૂકો, એમ r બાર તરીકે જુદા જુદા બિંદુના સ્થાન સદિશ બનતા જાય. લેમ્બડા 0 લેશો એટલે r બાર બરાબર a બાર આવશે, આ બિંદુ આવશે. લેમ્બડા 1 લેશો એટલે બીજું કોઈ બિંદુ આવશે, 2 લેશો એટલે ત્રીજું કોઈ બિંદુ આવશે, અને એ બધા બિંદુઓ ભેગા કરો એટલે આખી રેખા બને છે. તો આ રીતે આ જે બન્યું એ રેખાનું સદિશ સમીકરણ બન્યું. એક બિંદુમાંથી પસાર થતી અને એ બિંદુમાંથી પસાર થાય છે એવી એક બિંદુ મેં કીધું, અને આ સદિશને સમાંતર હોય એવી રેખાનું આ સદિશ સમીકરણ. આને યાદ રાખવાનું જ છે. r બાર = a બાર પ્લસ લેમ્બડા b બાર. કદાચ તમે આવા શબ્દોમાં યાદ રાખશો તો પણ વાંધો નથી. r બાર = બિંદુ પ્લસ લેમ્બડા ઇન્ટુ દિશા, લેમ્બડા બિલોંગ્સ ટુ r. આવું પણ યાદ રાખીશું. અહીં શું મૂકવાનું, તો જે બિંદુ આપ્યો હોય એનો સ્થાન સદિશ મૂકવાનો. અહીં શું મૂકવાનું, તો એની જે દિશા માટેનો સદિશ આપ્યો હોય, રેખા જેને સમાંતર છે એ સદિશ, એ અહીંયા તમારે. તો આ રીતે રેખાનું સદિશ સમીકરણ છે એ તમારે યાદ રાખી લેવાનું છે. હમણાં પછી હું ઉદાહરણ લઉં છું. હવે માનો કે આપણે આનું કાર્તેજ્ય સમીકરણ મેળવવું છે. આ સદિશ સમીકરણ છે, મેં તો બે આવશે. હવે કાર્તેજ્ય મતલબ કે આ જે સદિશો છે કાઢીને એ નીકળી જાય તો એના દિક ગુણોત્તરો આવી જાય, એના ઘટકો આવી જાય, બરાબર. એટલે માનો કે હું જુઓ કાર્તેજ્ય સમીકરણ માટે r બાર બરાબર આવું લઈ લો, xi પ્લસ yj પ્લસ zk આવું. અને એમ ના લખવું તો એમ લખવું r બાર ના દિક ગુણોત્તર x y z છે, આવું પણ લખી શકાય. એટલે કે r બાર ના દિક ગુણોત્તર એ મળે છે, r બાર ના દિક ગુણોત્તરો x
સમજાય છે? આવું લખો કે આ ભાષામાં લખો, બંનેનો અર્થ સરખો થાય છે. ચાલો પછી a બારની જગ્યાએ હું આવું લઈ લઉં. a બાર બરાબર x1 i cap પ્લસ y1 j cap પ્લસ z1 k. ચાલો અને બીજી ભાષામાં લખવું હોય તો એટલે કે જાતે લખી દો. a બારના દિક ગુણોત્તરો x1 y1 z1. ત્યારબાદ પેલો b બાર છે એના માટે પણ આપણે ધારી દઈએ. લખી દીધું અને b બાર બરાબર એ પ્રમાણે લઈ લો. એની દિશા માટેનો સદિશ ei કે પ્લસ bj કે પ્લસ c કે. એનો મતલબ શું લખાશે? જાતે લખો. પરીક્ષામાં એટલું આ લખશો તો વાંધો નથી. બરાબર? હવે આ બધી કિંમતો જ્યારે આપણે આમાં મૂકી દઈએ છીએ અને એનું જ્યારે સાદુરૂપ આપીએ છીએ ત્યારે આ સમીકરણ આવા સ્વરૂપમાં આવી જાય છે. આખી મેળવવાની પ્રક્રિયા નથી કરવી, પણ હું તમને લખી બતાવું. x x1 upon a is equal to y y1 upon b is equal to z z1 upon c બરાબર લેમ્બડા. આવા સ્વરૂપમાં. પણ પેલો જે લેમ્બડા છે એ આપણે અંદર ના લખીએ તો ચાલતું હોય છે, એટલે આવું લખી દઈશું. therefore x x1 upon a is equal to y y1 upon b is equal to z z1 upon c. આ છે એ આ રેખાનું કાર્તેજીય સમીકરણ છે. બરાબર? હવે આમાંથી તમે જુઓ, x માંથી બાદ કરેલી કિંમત, y માંથી બાદ કરેલી કિંમત, z માંથી બાદ કરેલી કિંમત જ્યારે ભેગી કરીએ છીએ ત્યારે રેખા પરના નિશ્ચિત બિંદુના યામ આવી જાય. અને આ નીચેથી જે કિંમતો ભેગી કરીએ છીએ a b c એ પેલી દિશા દર્શાવતા જે સદિશ b બાર છે એના ઘટકો આવે, એના દિક ગુણોત્તરો આવે. બરાબર? એટલે ઘણી વખત એવું બનશે કે અહીંયા નીચે 0 પણ હોય તો ધ્યાન રાખવા, 0 એમ ભાગવા માટે નથી મૂકેલો. એ 0 પછી અહીંયા ગુણાઈ જ જતો હોય છે. એટલે છેદમાં 0 આવે તો પણ આ વાક્ય સમજવાનું નથી. એ દિશાના સદિશનો એ ઘટક 0 હશે, એવું બની છે. સામાન્ય એક વાત કરી દઉં. માનો એમ કહું કે x -1 upon 2 is equal to y plus 3 upon 0 is equal to z minus 4 upon 5. આ રેખા પરનું નિશ્ચિત બિંદુ કયું છે? તો તમે પહેલા x માંથી બાદ કરેલી કિંમત લખી દો તો 1. પછી y માંથી શું બાદ કર્યું છે? તો y -3 એવું સમજવાનું. -3 બાદ કર્યું છે, -3. અને z માંથી શું બાદ કર્યું છે? 4. આ રેખા પરનું નિશ્ચિત બિંદુ છે. અને એની દિશાના ઘટકો કયા અથવા તો દિશાના દિક ગુણોત્તરો કયા? તો 2 0 5. એની દિશાના દિક ગુણોત્તરો ખબર પડી? એટલે આ જે સ્વરૂપમાં લાવી દેવાનું, પછી આની જોડે સરખાવી દો એટલે તમને બિંદુએ મળી જાય, રેખાની દિશાના ઘટકો. તો આ રીતે રેખાનું સદિશ અને કાર્તેજીય સ્વરૂપ આપણે યાદ રાખવાનું છે. હવે આ મુદ્દો સમજાય માટે ઉદાહરણ નંબર 6 જોઈએ. તમે પાન નંબર 397 ઉપર જતા રહો. આખી રકમ લખવાની જરૂર નથી, હું વાંચું છું, તમે જુઓ. બિંદુ 5 2 -4 માંથી પસાર થતી સદિશ 3 i cap plus 2 j cap minus 8 k cap ને સમાંતર રેખાનું સદિશ અને કાર્તેજીય સમીકરણ શોધો. બરાબર? રકમમાં ખબર પડી ગઈ? ઓકે. જો અહીંયા આપણને એક બિંદુ આપ્યું છે, નિશ્ચિત બિંદુ છે. બિંદુ એ 5 2 -4 અને એક સદિશ આપેલ છે અને સદિશ એને b બાર નામ આપ્યું છે. b બાર બરાબર 3i cap
प्लस 2j कैप माइनस 8k कैप આપેલ છે. ઓકે, હવે આ જે બિંદુ પરથી a બાર બને તમને ખબર હોય તો આટલું આપેલું છે એટલે આપણે કહી શકીએ therefore a બાર બરાબર શું બને 5y कैप प्लस 2j कैप माइनस 4k कैप થાય. therefore માગેલી રેખાનું સદિશ સમીકરણ બોલો. ચલો, કયું સૂત્ર હતું સદિશ સમીકરણનું? તો r બાર બરાબર a બાર પ્લસ લેમ્બડા b બાર. લેમ્બડા બિલોંગ્સ ટુ, તો r બાર ના r બાર જ રાખીએ, હાલ એની જરૂર નથી બીજું કંઈ મૂકવાની. a બાર ની જગ્યાએ આ મૂકી દો 5y કે प्लस 2j के माइनस 4k प्लस लेम्डा बी बार की जगह माइनस 8k. तो मित्रों आ जे छे रेखाનું સદિશ સમીકરણ થયું. આને કૌંસમાં મૂકવું હોય તો વાંધો નહીં. એ બિંદુમાંથી પસાર થતી અને આપેલી રેખાને સમાંતર રેખાનું સદિશ સમીકરણ. આપણે આ સ્વરૂપમાં સદિશ લખીશું, પણ અમુક પુસ્તકોમાં હું જોઉં છું તો આ સદિશ સમીકરણને આવી રીતે પણ લખેલું જોવા મળે છે. એટલે તમે બહારના MCQ કેવું સોલ્વ કરતા હો તો ધ્યાન રાખજો. આ જ સમીકરણને આવી રીતે પણ લખેલું હોય છે. r બાર ઇઝ ઇક્વલ ટુ 5 to minus 4 plus lambda 3 to minus 8 આમ પણ લખેલું હોય છે. એ આ જ વસ્તુને આ રીતે પણ લખે છે. એટલે તમને હવે ખબર પડી જવી જોઈએ કે આનું સદિશ સ્વરૂપ કયું છે અને આનું સદિશ સ્વરૂપ કયું છે. અને એ સદિશ જ કહે છે લોકો એને. તો આ રીતે આ રેખાનું સદિશ સમીકરણ. બોલો, ખ્યાલ આવી ગયો? હવે કાર્ટેશિયન સમીકરણ એનું સીધું સૂત્ર જ મૂકી દેવાનું. કંઈ r બારની કિંમત મૂકીને મેળવવાની જરૂર નથી. ચલો, તેમજ કાર્ટેશિયન સમીકરણ x minus x1 upon a equal to y minus y1 upon b equal to z minus z1. આમાં x1 y1 z1 એટલે શું મૂકવાનું? આ રહ્યું. અને a b c એટલે આ મૂકવાનું. એટલે આવું થઈ જાય x minus 5 બરાબર y minus 2 ભાગ્યા 2 z plus 4 બરાબર. ખ્યાલ આવી ગયો? સદિશ ઉપરથી એક કાર્ટેશિયન લખાય, કાર્ટેશિયન પછી સદિશ લખાય, ઓલ્ટરનેટ ગમે તે લખી શકાય. તો આમ એક બિંદુને સદિશ આપ્યો હોય ત્યારે આ રેખાનું સમીકરણ થાય. હવે બે બિંદુ પરથી પણ તમે રેખાનું સમીકરણ લખી શકતા હો છો. બે ભિન્ન બિંદુ આપેલા હોય તો પણ રેખાનું સમીકરણ નિશ્ચિત કરી શકાય છે. તો એ બીજો મુદ્દો છે. તમે લખો. ચાલો, બે ભિન્ન બિંદુઓ a બાર અને b બાર માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ. જો આમાં બે બિંદુ આપેલા છે, ખ્યાલ આવે? તો એ રેખાનું સદિશ સમીકરણ મિત્રો આવું છે: r બાર ઇઝ ઇક્વલ ટુ a બાર પ્લસ લેમ્બડા b બાર માઇનસ a બાર. લેમ્બડા બિલોંગ્સ ટુ આ પેલા પરથી જ બન્યું છે એ હું તમને હમણાં કહું છું. જો આને આકૃતિ વિચાર લેતા આવી આકૃતિ થશે. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. આપણને બે બિંદુ આપેલા છે અહીંયા. બીજો કોઈ સદિશ નથી આપેલો. એક બિંદુ a બાર છે,
અને બીજું બિંદુ છે બી બી બાર. તો આ બે બિંદુમાંથી પસાર થતી એક નિશ્ચિત રેખા બનીને આ રેખાનું સદિશ સમીકરણ છે. ચલો આને તો r બાર = a બાર પ્લસ લેમ્બડા b બાર માઈનસ 1. આપણે પહેલામાં કીધું હતું કે બિંદુ અને દિશા હોય તો આ સૂત્રથી તમે રેખાનું સમીકરણ લખી શકો છો. લેમ્બડા * દિશા. બરાબર. તો બિંદુ તરીકે a બાર લખ્યું, b બાર લખી શકાય, આ લખી શકાય. લેમ્બડા દિશા આમાં નહોતી આવી તો આ બે બિંદુથી AB સદિશ બને એની દિશા થઈ જાય. AB સદિશ બને અને સમાંતર તમારી રેખા થઈ જાય. ખ્યાલ આવે? એટલે મૂળ આના પરથી જ આ સૂત્ર બનાવેલું છે. બે બિંદુ આપ્યા હોય તો આપણે સીધો આનો જ ઉપયોગ કરવાનો. ચલો કાર્તેજીય સમીકરણ મેળવવા માટે કાર્તેજીય સમીકરણ માટે ચલો r બાર ની જગ્યાએ શું લઈશું? x i k પ્લસ y j k પ્લસ z k k. એટલે કે લખવું હોય તો r બાર ના દિક ગુણોત્તરો x y અને z છે. ચાલો પછી a બાર બરાબર લઈ લો x1 i k y1 j k પ્લસ z1 k એટલે કે ડેશ ડેશ ડેશ. અને b બાર, અહીંયા b બાર બિંદુ જ છે, ધ્યાન રાખજો, દિશાનો સદિશ નથી લીધો. x2 i k y2 j k z2 k લેતા તો આ રેખાનું કાર્તેજીય સ્વરૂપ મિત્રો આવું થશે. ધ્યાન રાખો x - x1 x2 - x1 y - y1 y2 - y અને z - z1 z2 - z. તો આ છે એ રેખાનું કાર્તેજીય સમીકરણ છે. બે બિંદુના આયામ આપ્યા હોય અને કહે છે કે કાર્તેજીય સમીકરણ મેળવો તો આમાં સીધું મૂકો તો વાંધો નથી. અને ઘણા બાળકો સદિશ મેળવે, સદિશ પરથી કાર્તેજીય મેળવે તો પણ વાંધો નથી. જો આપણને ઉદાહરણ નંબર 7 આપ્યું છે પુસ્તકમાં, જુઓ તમે લોકો. ઉદાહરણ નંબર 7 -1 0 2 અને 3 4 6 માંથી પસાર થતી રેખાનું સદિશ સમીકરણ લખો. બે બિંદુ આવ્યા છે. એ નામ હું આપું છું, અંદર નથી આપ્યું. -1 0 2 અને b 3 4 6. આવા આપણને બિંદુ આપેલા છે. હવે સદિશ સમીકરણ આરવી માંગ્યું છે તો આ a બાર કહેવાશે, પેલો b બાર કહેવાશે. therefore -ik પ્લસ 0jk પ્લસ 2k અને b બાર બરાબર 3ik પ્લસ 4jk પ્લસ 6k થશે. therefore સદિશ સમીકરણ r bar is equal to a bar plus lambda b bar minus a bar. Lambda belongs to x. So r bar is equal to minus I k plus 0jk plus 2k plus lambda b bar minus a bar. b bar पर a bar बात करो 4ik plus 4jk plus 8k. હવે જુઓ આ બધા સમીકરણોમાં આ લેમ્બડા છે ને એ કોઈ વાસ્તવિક સંખ્યા છે. લેમ્બડા
2 લેમ્બડા 3 લેમ્બડા 4 લેમ્બડા ગમે તે આવે, ગમે તે વાસ્તવિક સંખ્યા ચાલે. તો આના કારણે આનું બીજું સ્વરૂપ પણ બનાવવું હોય તો બને. આવું જુઓ, r બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ i કેપ પ્લસ 0j કેપ પ્લસ 2k કેપ. આમાંથી 4 કોમન કાઢો, બરાબર? એટલે 4 લેમ્બડા થાય. 4 લેમ્બડાની જગ્યાએ લેમ્બડા લખશો તો વાંધો નહીં, હું લેમ્બડા ડેશ લખું છું. i કેપ પ્લસ j કેપ પ્લસ 2k. આ પણ જવાબ સાચો છે. એટલે એમસીક્યુમાં આને બદલે આ જવાબ હોય તો પણ તમને ખબર પડવી જોઈએ. કોઈ વળી આ કિંમત ગુણી નાખે કશાકથી તો બી ચાલે. એટલે આ રીતે આ જવાબના સ્વરૂપમાં ધ્યાન રાખજો. અહીંયા આને સમાંતર હોય બીજો ગમે તે સદિશ ચાલે. હલાઈ ગયો? હવે જુઓ, દાખલામાં આપણને કાર્ટેશિયન સમીકરણ માંગ્યું નથી, પણ તમે લખી શકો. આનું કાર્ટેશિયન સમીકરણ કીધું હોય આ સૂત્રથી જો આવું ના થાય અને સૂત્ર ના લખવું હોય આના પરથી લખશો તો વાંધો નહીં, આના પરથી લખશો તો વાંધો નહીં. જો આવું થશે કાર્ટેશિયન સમીકરણ x + 1/1 y - 0/1 અને z - 2/2 આટલું છે. તો આ રેખાનું કાર્ટેશિયન સમીકરણ. જો આના પરથી લખશો તો નીચે 4 4 8 આવશે. 4 4 8. તો આ રીતે આ બે સમીકરણો બહુ મહત્વના છે. ખ્યાલ આવ્યો? એક બે બિંદુમાંથી પસાર થતું અને પેલું પહેલા નંબરમાં હતું એક બિંદુ અને દિશાવાળું. ચલો હવે એક આઠમું ઉદાહરણ ગણી લઈએ. એક રેખાનું કાર્ટેશિયન સમીકરણ આ છે તો તેનું સદિશ સમીકરણ લખો. એકદમ સિમ્પલ દાખલો. જો રેખાનું કાર્ટેશિયન સમીકરણ છે x + 3/2 y - 5/4 અને z + 6/2 આવે છે. હવે આનું કહે છે કે સદિશ સમીકરણ લખો. તો નક્કી કરી દો કે આ રેખાનું નિશ્ચિત બિંદુ કયું અને દિશાના દિક ગુણોત્તરો કયા. એટલે સીધું સદિશ સમીકરણ લખી દેવા છે. તો એમાં અહીંયા માઇનસ જોઈએ એટલે આપણે આવું કરીએ x - -3 નીચે તો 2 જ રહેશે. ચાલો અહીં તો માઇનસ છે y - 5/4 અહીંયા માઇનસ ગોઠવી દો. આ z - -6 બરાબર. એટલે તમને બિંદુ મળી ગયું. રેખા કયા નિશ્ચિત બિંદુમાંથી પસાર થાય? -3 5 -6 બરાબર. એટલે આપણે લખી શકીએ therefore રેખાનું સદિશ સમીકરણ r બાર બરાબર -3 i કેપ સદિશ સ્વરૂપ છે તે -3 i કેપ પછી 5 j કેપ -6 k કેપ બરાબર કૌંસમાં મૂકો પ્લસ લેમ્બડા આ દિશાના દિક ગુણોત્તરો છે 2 i કેપ પ્લસ 4 j કેપ પ્લસ 2 k કેપ. આ રેખાનું સદિશ સમીકરણ. જો પેલાની જેમ આમાંથી પણ 2 કાઢી નાખો અને લેમ્બડાની અંદર મૂકી દો જવા દો તો ચાલે. એ સાચું છે. ફરી એકવાર કહી દઉં કે અન્ય સાહિત્યમાં કોઈ જગ્યાએ આવું લખેલું દેખાય તો પણ એ રેખાનું સદિશ સમીકરણ જ સમજવાનું. પ્લસ લેમ્બડા 2 4 2 આમ લખેલું તો આ પણ રેખાનું સદિશ સમીકરણ છે. i કેપ j કેપ k કેપનો ઉપયોગ કર્યા વગર લખ્યું છે. બોલો તો ખ્યાલ આવી ગયો છે. તો આજનું લેક્ચર આપણે રહેવા દઈએ છીએ. હવે નવો ટોપિક બીજા લેક્ચરમાં જોઈશું. આ બાબતો પહેલાં ફરી એકવાર વાંચી લો, સમજી લો અને આગળનું પણ થોડું વાંચી લેજો જેથી કરીને નેક્સ્ટ લેક્ચરમાં આપણને વધારે મજા આવે. સારા અક્ષરે લખી દો. તો હેવ અ નાઇસ ડે.
વિશ યુ ઓલ ધ બેસ્ટ.